અત્યાર સુધી આપણે મનમોહક આઈસ્ક્રીમનો સ્વાદ જ માણ્યો છે, ત્યારે હવે સુરતીજનો માટે સ્વાદનો ખજાનો લઈને આવ્યું છે મનમોહક કેટરિંગ અને હોસ્પિટાલિટી, જેનો પ્રારંભ કરવામાં આવતા સુરત શહેરના જાણીતા મહાનુભાવો નિખિલભાઈ મદ્રાસી, અશોકભાઈ જીરાવડા, કૈલાસ હકીમજી સહિતના લોકોએ એકી સ્વાદે મનમોહકના સ્વાદને વધાવી લીધો છે। નમસ્કાર દર્શક મિત્રો, હવે તમારે મનમોહકનો સ્વાદ ચાખવા માટે દૂર સુધી જવાની જરૂર નથી। મારી પાછળ આપ આવી ગયો છે મનમોહક કેટરિંગ એન્ડ હોસ્પિટાલિટી કરવામાં આવ્યો છે। અહીંના મહાનુભાવો છે, તેઓ શું કહેવા માગે છે આપણે તેમને। હા નિખિલભાઈ, શું કહેવા માગો છો? જે રીતે મનમોહક આઈસ્ક્રીમમાંથી હવે કેટરિંગની અંદર આવી રહ્યું છે તે માટે હોસ્પિટાલિટી જીવનની અંદર પરિવર્તન બહુ આવશ્યક હોય છે। વર્ષ 1994ના કહેવાતા પ્લેગ વખતે ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ સુરત જો 2025ની અંદર ક્લીનેસ્ટ સિટી ઓફ ધ કન્ટ્રી બની શકતો હોય તો મનમોહક આઈસ્ક્રીમ પણ પરિવર્તન કરી જ શકે, એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે। આઈસ્ક્રીમથી શરૂઆત કરીને કેટરિંગમાં પ્રવેશ કરવો એ બહુ મોટી વાત છે। ચેમ્બરના 13,500 સભ્યો અને 150થી વધુ એસોસિએશન પ્રતિ મનમોહક પરિવારના તમામ સંચાલકોને હાર્દિક દિલથી અભિનંદન પાઠવું છું। હાજી અશોકભાઈ, મનમોહક પરિવાર હંમેશા નવું કરવાની એમની પહેલ હોય છે અને એક પરિવર્તનની વાત કરવા જઈએ તો એક કહી શકાય કે જ્યારે આઈસ્ક્રીમની દુનિયામાં એમણે જે એનો પોતાનો ડંકો વગાડ્યો છે, એવી જ રીતે આજે કેટરિંગની અંદર લોકોને કેવું શું જોઈએ છે એ માટેની જે એણે રસથાળ આ વખતે મેં જોયો છે, પીરસો છે, હું માનું છું કે આ કેટરિંગની દુનિયામાં પણ ડંકો વગાડશે, કારણ કે બંને ભાઈઓ પાસે એક ભાવના છે કંઈક આપવાની અને સારું આપવાની। એ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે કેટરિંગ તો આ દુનિયામાં ઘણા બધા છે, પણ હું એવું માનું છું કે મનમોહક એનાથી અલગ ક્યાંક તરીને બહાર આવશે અને પોતાનો ડંકો લોકોના મન મોહી લેશે। આવું કહું તો ખોટું નથી। થેન્ક યુ। ओके, थैंक यू। हाँ कैलाश जी, क्या कहना चाहेंगे? आज आप उपस्थित हुए हैं मनमोहक के। मनमोहक सूरत का वैसे तो टेक्सटाइल में वैसे भी जाना पहचाना ब्रांड है, लेकिन अभी हमारे सूरत के बिजनेसमैन हैं वो एक्सपांड करते रहते हैं अलग अलग क्षेत्र में। उसी तरह मनमोहक ब्रांड ने अलग अलग 2-3 कामों के अलावा एक नया व्यापार उन्होंने केटरिंग क्षेत्र में प्रवेश किया है। जैसा कि नाम इनका, जैसे आप समझ रहे हैं, सुन रहे हैं कि मनमोहक, मन को मोहने वाला, और मुझे पूरा भरोसा है कि कमलेश जी कोठारी और हमारे सब मित्र इससे जो मनमोहक ब्रांड से जुड़े हैं, आप लोगों के जो कार्य है और जो केटरिंग की जो व्यवस्था है सूरत के लोगों को बहुत पसंद आएगी। और आने वाले समय में मनमोहक केटरिंग में सूरत का एक जाना पहचाना नाम और पहली पसंद लोगों की बने, ऐसे मैं मनमोहक के कमलेश जी को, पूरे ग्रुप को शुभकामनाएं देता हूँ। थैंक यू। हाजी, आपનું નામ? સૌરભ કોઠારી। સૌરભભાઈ, મનમોહક કેટરિંગ એન્ડ હોસ્પિટાલિટીનો આજે જે પ્રારંભ થયો છે, શું કહો છો આ બાબતે? અમે 50 વર્ષથી આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં ઓલરેડી છે અને હવે અમે એક ડેઝર્ટનો ઓલરેડી ભાગ હતા જ, હવે અમે પૂરી થાળી માટે અમે રેડી થયા છે। તો અમે કેટરિંગનું ફાધર સાથે ડિસાઇડ કરીને અમે 6 મહિનાની મહેનત કરીને આજે અમે એને લોન્ચિંગ કર્યું છે મનમોહક કેટરિંગ એન્ડ હોસ્પિટાલિટી। સુરતીજનો સ્વાદના શોખીન છે, કંઈક નવું ને નવું જ માટે છે, તો હવે આના માટે તમે શું કહો છો કે લોકોને આકર્ષવા માટે? મનમોહક તરફથી મનમોહક બધાને ઓલરેડી ખબર જ છે કે નવું વેરાયટી અને નવું લોન્ચિંગ કરે જ છે અને અમે નવી નવી વેરાયટી અને નવું નવું લાવીશું, એ અમારી પ્રોમિસ છે। આપનું નામ? મારું નામ દીપ કોઠારી છે। જે આજે ખાસ કરીને મનમોહક કેટરિંગની અંદર જે ઝંપલાયું છે અને ચારો તરફ અત્યારે એક જ સ્વાદની જ વાત ચાલી રહી, શું કહું છો? હવે કહેવું એમ છે કે અમે લોકો પહેલેથી જ ફૂડ બિઝનેસથી જોડાયા છે। અમને ફૂડ બધાને સર્વ કરવું એક પુણ્યનું કામ છે, અમે પહેલેથી એ જ માનીએ છીએ અને એ જ નીતિથી અમે લોકો આગળ વિચારીએ છીએ કે બધાને જમાડીએ અને બધાને ખુશ કરીએ। કેટલા સમયથી આ રાહ જોઈ રહ્યા હતા તમે અવસરની રાહ તો અમે જોઈએ છીએ કે સમજી લો કે 6 મહિનાથી અમે લોકો પ્લાનિંગ કરતા હતા। ધીરે ધીરે કરીને અમે લોકો સાથે આવ્યા, બધા ટીમ બનાવી અને પછી અમે આજે જઈને એક મોટો ભવ્ય ફંક્શન કર્યું। હોસ્પિટલ સાથે કોઈ જોડાયેલું છે ખરું તમારે? મારા સાથે અમારા મેં, મારા મોટા ભાઈ અને એક હજુ અમારા મિત્ર છે સાગરભાઈ, અમે 3 જણા છીએ સાથે। સ્વાદપ્રિય જનતા સુરતીજનો માટે શું સંદેશો છે? તમે આવો, ટેસ્ટ કરો, ટ્રાય કરો, અમને અમારી જ હોસ્પિટાલિટી જુઓ
અને એકવાર એક ફંક્શન અમારી સાથે કરીને જુઓ. મિત્રો હમણાં જ મહાનુભાવો હતા ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રેસિડેન્ટ છે તે નિખિલભાઈ મદ્રાસી, ઉપપ્રેસિડેન્ટ જે હતા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાળા, તેમજ હમણાં જ કૈલાસજી હકીમજી સહિતના મહાનુભાવો અત્યારે સુરત શહેરમાં જે છે તે અત્યારે આવ્યા હતા અને એમને વખાણ્યું છે કે અત્યાર સુધી તમે આઈસ્ક્રીમની મીજબાની માણી રહ્યા હતા, એનો સ્વાદ માણી રહ્યા હતા, પરંતુ હવે સાથે સાથે કેટરિંગ અને હોસ્પિટાલિટી મનમોહકનો હવે તમે સ્વાદ માણશો અને જરૂરથી 100% એ આગળ આવશે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન હાર્દિક મકવાણા સાથે સુરત.